તો મિત્રો આજે આપણે ધોરણ 12 ની અંદર વાત કરીશું. આગળનો જે ટોપિક છે કે ન્યુક્લિયસની ફરતે જ્યારે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય, ઓકે, તમે બધાએ જેમ સૂર્યની આજુબાજુ ભ્રમણ કરો છો, હું એ કરું છું, ઓકે, ભ્રમણ. તો પૃથ્વીની આસપાસ સૂર્યની આસપાસ જેમ ગ્રહો છે એ ભ્રમણ કરે, એમ મિત્રો પરમાણુનું જે બંધારણ છે એમાં એના જે ઇલેક્ટ્રોન છે એ પરમાણુની આસપાસ કે ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા હોય છે. તો આપણી જે થિયરી છે એ ખાસ અગત્યની છે. ન્યુક્લિયસ, આમાંથી MCQ ટાઈપના પ્રશ્નો છે એ બનશે, ઓકે. થિયોરિટિકલ 3 માર્કનો પણ પ્રશ્ન પૂછાય. તો જોઈએ, ન્યુક્લિયસ ફરતે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન, ઓકે, ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું, ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર મેળવો, ઓકે. અને ગાયરોમેગ્નેટિક રેશિયોની પણ આપણે વાત, ચુંબકીય ક્ષેત્ર મેળવી, ગાયરોમેગ્નેટિક રેશિયો સમજાવો, ઓકે. ખાસ આ જે પ્રશ્નો છે ગાયરોમેગ્નેટિક એ MCQમાં પૂછાય અને દરેકને યાદ પણ રાખવાનો છે. યાદ કેવી રીતે રહેશે એ પણ આપણે જોઈએ. તો આપણે પરમાણુ કોઈ હોય, માની લો કે હું અહીંયા એક ન્યુક્લિયસ લઉં, હાઇડ્રોજનનું ભારે ન્યુક્લિયસ, ઓકે. આ ન્યુક્લિયસનો ભાગ છે, આ ન્યુક્લિયસ છે. ઓકે, જે ZE જેટલો વિદ્યુત ભાર ધરાવે છે અને બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન એ વિષમ ઘડી દિશામાં શું કરે છે? પરિભ્રમણ કરે છે, ઓકે, રોટેશન કરે છે. એટલે ન્યુક્લિયસ કે પરમાણુનું આ બંધારણ હોય જેમાં ન્યુક્લિયસની આજુબાજુ કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હશે. હવે એ ભ્રમણ કરતા હોય ત્યારે ઇલેક્ટ્રોનની આ જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા દાખલા તરીકે સ્મોલ r છે. એ સ્મોલ r ને મિત્રો કક્ષીય ત્રિજ્યા કહેવાય. શું કહેવાય? સ્મોલ r બરાબર કક્ષીય ત્રિજ્યા એની કહેવાય. કક્ષામાં ભ્રમણ કરે એટલે એની કક્ષીય ત્રિજ્યા કહેવાય. એ છે એ ઇલેક્ટ્રોનનો વીજભાર છે, ઓકે. ZE ન્યુક્લિયસનો વીજભાર, ન્યુક્લિયસનો વીજભાર છે. કારણ કે ન્યુક્લિયસમાં જે પરમાણુ હોય એ પરમાણુની આપણે અહીંયા પ્રશ્ન તમને પરમાણુનો ન્યુક્લિયસ પણ પૂછી શકે અને હાઇડ્રોજન શબ્દ પણ વાપરી શકે, ઓકે. હાઇડ્રોજન પરમાણુના ન્યુક્લિયસની ફરતે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન છે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર તારવો, એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો આપણે જોઈએ કે ન્યુક્લિયસની ફરતે કે હાઇડ્રોજન, અહીં લઈએ કે આકૃતિમાં હાઇડ્રોજન H2 નો પરમાણુ ZE પરમાણુ કે જેનું ન્યુક્લિયસ ZE તથા ઇલેક્ટ્રોન કક્ષામાં r ત્રિજ્યા વાળા માર્ગે ગતિ કરે, ઓકે. અને સ્વાભાવિક છે ગતિ કરશે એટલે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે. હવે ગતિ કરે, જો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ ને એક પરિભ્રમણ
એક પરિભ્રમણ કરે તો કેપિટલ ટી સમય લાગે, તેથી કક્ષામાં I જેટલો પ્રવાહ રસાશે. ઓકે, એટલે આપણે સૌથી પહેલાં વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા અનુસાર પ્રવાહનું સૂત્ર જો કેવું હોય તો એ પ્રવાહ બરાબર I બરાબર વિદ્યુત ભાર છેદમાં સમય એવું સૂત્ર થાય. આપણું જે પ્રવાહનું સૂત્ર છે ને એ આવું છે, કેપિટલ ક્યુ અથવા સ્મોલ ક્યુ છેદમાં ટી. ઓકે, ક્યુ વિદ્યુત ભાર અને ટી સમયગાળો. તો અહીંયા કક્ષામાં કોણ ભ્રમણ કરે છે? તમે નહીં કે હું નહીં, કોણ? ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. તો ઇલેક્ટ્રોનનો વીજભાર આપણે કેટલો લીધો તો કે સ્મોલ E જેટલો છે એ આપણે ઇલેક્ટ્રોનનો વીજભાર લીધો છે. એટલે અહીંયા હું લખું છું સ્મોલ E, અને ઇલેક્ટ્રોનને એક ચક્કર મારવું હોય તો કેટલો સમયગાળો લાગે તો કે એના આવર્તકાળ જેટલો, એટલે કેપિટલ ટી જેટલો. ચલો આને સમીકરણ 1 કહી દઈએ. ઓકે, સમજ પડે ને? અહીંયા ખાસ ધ્યાન રાખજે ભાઈ કે કેવી રીતે આપણને પ્રવાહ છે એ આ સૂત્ર ઉપરથી મેળવ્યો. આપણો મુખ્ય ઉદ્દેશ શું છે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધવાની છે ભ્રમણ કરતો હશે ત્યારે. ચાલો, હવે ભ્રમણ કક્ષામાં જ્યારે કરતો હશે ત્યારે તેનો વેગ સતત બદલાયા કરતો હોય. તમે બધાએ ભણી ગયા છો, કક્ષામાં જ્યારે ભ્રમણ કરે વર્તુળાકાર માર્ગે ત્યારે વેગની દિશા સતત બદલાયા કરે. દાખલા તરીકે તમને ઉદાહરણ આપું, ઘડિયાળ છે. ઘડિયાળની અંદર 3 આદમી હોય, મિનિટવાળા ભાઈ હોય, સેકન્ડવાળા ભાઈ હોય અને કલાકવાળા. એ બધાએ એક સરખી ઝડપથી પોતપોતાની ઝડપોથી ગતિ કરતા હોય. એમાં ઘડિયાળમાં રેડી રોટેશન કરતા હોય. ક્યારેય એવું થયું કે હાલો મારો બેટો આજનો દિવસ બંધ પડી જવું અથવા ઊભું રહી જવું છે કે ધીમું પડી જવું છે? ધીમે ધીમે હાલે. સેકન્ડ કાંટો ક્યાંય એમ થાય કે હે 1 કલાકે કાંટો મારશું? નહીં, એ તો એનો 1 મિનિટમાં એક કાંટો મારી જ લેવાનો. ઓકે, એટલે એની ઝડપ અચળ છે. કલાક કાંટા માટે પણ અચળ છે, સમય કલાક અને મિનિટ કાંટા માટે પણ એની ભ્રમણની ઝડપ સરખી છે. તો એવા સમયે તેનો વેગ છે એ અચળ હોવા છતાં પ્રવેગ ઉત્પન્ન થાય. ક્યારે? તો કે વેગની દિશા બદલતી હોય. અહીંયા દિશા એની જે બદલતી હશે એ કેવી રીતે? માની લો કે ઇલેક્ટ્રોન અહીંયા હોય અને આ બિંદુમાંથી વર્તુળને જો સ્પર્શક દોરવામાં આવે, ઓકે, સ્પર્શક દોરવું હોય તો આપણે આવી રીતે દોરી શકાય. આ સ્પર્શક, તો આ સ્પર્શકની જે દિશા છે એ આપણને તે બિંદુએ વેગની દિશા દર્શાવશે. માની લો કે ઇલેક્ટ્રોન છે એ અહીંયા પહોંચી ગયો હોત તો આ બિંદુએથી આપણે સ્પર્શક દોરીએ તો એ સ્પર્શક આ દિશામાં હોય. ઓકે, ત્યારે વેગની દિશા આમ મળે. અહીંયા આપણે લઈએ તો આ દિશામાં હોય, એટલે ટૂંકમાં સ્પર્શકની દિશામાં વેગ છે એ બદલાતો હોય. તો આપણે અહીંયા પ્રવાહ શોધવા માટે ઓકે સૌથી પહેલાં જોઈએ કે I આપણને મળે છે. આની અંદર આપણે ટી શોધવો પડશે, સમય શોધવા માટે આપણી પાસે વેગનું સૂત્ર છે કે જો ઇલેક્ટ્રોન વર્તુળ માર્ગે v જેટલા વેગથી ગતિ કરે ત્યારે ઓકે એક પરિભ્રમણ જો પૂરું કરે તો એને કેટલું અંતર કાપ્યું હોય? આપણી પાસે વેગનું સૂત્ર આવું છે કે વેગ બરાબર અંતરના છેદમાં સમય. ઓકે, ચલો અંતર છે એ કેટલું કહેવાય? એક પરિભ્રમણ પૂરું કરવા માટેનું અંતર કેટલું? તો કે અંતર થાય 2πr જેટલું, પરિધ જેટલું, અને છેદમાં સમય કેટલો છે? તો કે કેપિટલ ટી જેટલો છે. કેપિટલ ટીને કરતાં બનાવી દેવા એટલે થાય 2πr/v. આ સમીકરણ 2.
સમીકરણ 2 ને સમીકરણ 1 માં હવે મૂકી દેવાય. તો આપણે આવી રીતે લખાય કે સમીકરણ 2 ને સમીકરણ નંબર 1 માં મૂકતા તો આપણું સૂત્ર છે આવું બનશે કે I બરાબર E છેદમાં ટીની કિંમત આ મૂકવાની છે ક્યાં અહીંયા તો 2πr અને છેદમાં v પણ v ક્યાં વ્યો જાય અંશમાં વ્યો જાય એટલે EV છેદમાં 2πr આ આપણું સમીકરણ મળ્યું I પ્રવાહનું. ઓકે એટલે ઘણી વખત તમને MCQમાં પ્રશ્ન પૂછાય છે આ પ્રવાહનું સૂત્રનો ઉપયોગ કરવાનો થાય એમાં કે કોઈ એક ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની કક્ષામાં 30 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી 5 સેન્ટીમીટરની ત્રિજ્યાવાળા માર્ગે ભ્રમણ કરતો હોય તો રસાતો પ્રવાહ કેટલો. તો અહીંયા તમને જુઓ v આપ્યો અને r આપ્યો છે, ત્રિજ્યા અને વેગ આપ્યો છે. હવે ત્રિજ્યા અને વેગ આપ્યા હોય તો તમે I શોધી શકો કારણ કે E તમને ખબર હોય ઇલેક્ટ્રોનનો વીજભારનું મૂલ્ય કેટલું છે 1.6 × 10⁻⁹ કુલમ અને r અને v આપેલા હોય તો I મળી જાય. ઘણી વખત આમાંથી ચેન્જીસ કરે કે I આપેલો હોય v શોધવાનો કે r છે એ આપેલો હોય, વેગ પણ શોધવાનો કે તમને પ્રશ્ન એવો થાય કે સાલું વિદ્યુત પ્રવાહ આપ્યો, ત્રિજ્યા આપી અને વેગ પૂછો તો આ કેવી રીતે મારે હલ શોધવું. તો અહીંયા યાદ રાખો કે આવા ફોર્મ્યુલા આ સૂત્રનો છે ત્યારે ઉપયોગ થાય એટલે ખાસ નોટ આઉટ કરજો કે MCQની અંદર છે એ આ સૂત્ર છે એ પૂછાશે. નીટ કે કોઈ પણ દાખલા જ્યારે હોય ત્યારે એનો ઉપયોગ કરવાનો આવે એટલે યાદ રાખવાનું છે. ચાલો આપણો પ્રવાહ છે એ મળી ગયો. હવે આપણી પાસે સૂત્ર છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું. ચાલો ઓકે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જેને આપણે મિત્રો અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટને મ્યુ વડે દર્શાવીશું. તમે એમ કહેશો ઘડીક સાહેબ એબ લીધો તો અહીંયા મ્યુ કેમ લીધું તો ટેક્સ અનુસાર આપણે મ્યુ લઈએ તો મ્યુ બરાબર એનું સૂત્ર તો એની જ રહેશે I × A. મ્યુ બરાબર I × A અને આને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહેવામાં આવે છે. ઓકે મ્યુ બરાબર I × A. ચાલો આ સમીકરણ નંબર 4 કહીએ. 4ની અંદર સમીકરણ 3ને મૂકી દેવાનું છે. તમને કોઈ વાંધો હોય તો આવું કરે. ઓકે અહીંયા આપણે જોઈ લેવાનું છે કે કેવી રીતે એ સમીકરણમાં કિંમત મૂકીશું. ચાલો તો મ્યુ = Iની કિંમત આપણે સમીકરણ 3માં પહેલાં ફાઇન્ડ આઉટ કરી લીધી છે. ઓકે મિત્રો તો આપણે મૂકી દઈએ કેવી છે તો કે EV ઓલું ચૂંટણીવાળું EVM મશીનવાળું નહીં. ઓકે EV છેદમાં 2πr આ આપણે Iની કિંમત મૂકી દીધી. એની કિંમત આપણે મૂકીશું મિત્રો પણ તમને ખબર હોવી જોઈએ કે ઇલેક્ટ્રોન ભાઈ છે કે બેન છે જે હોય ઓકે આઈ ડોન્ટ નો બટ આ જે ભ્રમણ કરે છે ત્યારે તે r ત્રિજ્યાવાળી કક્ષામાં ભ્રમણ કરે છે અને જ્યારે કોઈ પદાર્થ વર્તુળ કક્ષામાં ભ્રમણ કરતો હોય ત્યારે એનું જે આડછેદનું જે ક્ષેત્રફળ છે એ πr² જેટલું હોય. કેટલું હશે એના આડછેદના ક્ષેત્રફળ કેટલું હશે તો કે πr² જેટલું હશે. તો આપણે ક્ષેત્રફળની કિંમત મૂકી દઈએ એની જગ્યાએ શું મૂકી દઈએ πr². મિત્રો તો આમાંથી જે ઉડતું હોય ઉડાડી નાખો. હવામાં ઉડાડતા નહીં પાઈ ગયા r ગયો r1 ગયો વિધો એ મૂકી દો પાછું એમને. તો મ્યુ બરાબર EVR અને એના છેદમાં 2. આ યાદ રાખવું હોય તો EVM છેદમાં 2. હા 2 જણા હોય એની વચ્ચે ચૂંટણી થતી હોય હંમેશા હાર જીત કોના વચ્ચે 2 કોઈ પણ સભ્યો વચ્ચે થતી હોય. નહીં થવા માટે કયું સાધન વપરાય તો કે EVM મશીન. વોટિંગ મશીન છે કૌભાંડ તો કે થાય છે પણ EVM મશીન જે ઉપયોગ થાય એના આધાર રાખવાનું ભાઈ આપણું જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એનું સૂત્ર થાય શું થશે EVR છેદમાં 2 એટલે કે એમાં 2 વડે ભાંગી નાખવાના છે. ચાલો આ સમીકરણ આપણું નંબર 3 આપી દઈએ. ઓકે
હવે આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર મળી ગયું આપણને EVR. ઓકે, આ સમીકરણ છે એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સમીકરણ છે. તેની દિશા, કારણ કે સદિશ રાશિ હોય તો એને આપણે દિશા દર્શાવવી પડે. ઓકે, એટલે અહીં સદિશ વડે પણ તમે લખી શકો, જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે, અથવા 1/2 EVR વાળું પણ સૂત્ર કહેવામાં આવે. તેની દિશા જમણા હાથને મૂકવાનો જ નથી. આ 4થું અને 5મું ચેપ્ટર જ્યાં સુધી આપણે ભણી લઈએ ત્યાં સુધી જમણા હાથને હાથમાં જ રાખવાનો. જમણા હાથના અંગૂઠાનો નિયમ. એક દી ક્લાસમાં ભણાવતો તો એક છોકરાએ મને ઊંચી આંગળી કરી કે સાહેબ જમણા હાથના અંગૂઠાનો નિયમ કેવી રીતે વાપરવો? તો મેં શીખવાડ્યું હતું કે મારથી નથી મળતો. મને કહેવાય, મેં કીધું શા માટે નથી મળતું? તો મારે અંગૂઠો જ નથી. અંગૂઠા વગર કેમ મળે? ભાઈ પ્રવાહની દિશામાં અંગૂઠો રાખવો જ જોઈએ ને. તો અંગૂઠોનો તું ક્યાં રાખ પ્રવાહ? એટલે હું અહીંયા અંગૂઠાને જુઓ પ્રવાહની દિશામાં રાખું અને આંગળીઓને વાહક તારથી વીંટાળું તો આંગળીઓ છે એ આમ વીંટળાય છે. ઓકે, જોઈ શકશો આવી રીતે વીંટળાય છે. એટલે આ બિંદુએ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે કે મ્યુ છે એ અંદર જતી દિશામાં હશે. કેવું હશે? અંદર જતી દિશામાં. અહીંયા જો તમે વાપરો તો અંગૂઠો પ્રવાહની દિશામાં, આંગળીઓ આમ વીંટળાય, એટલે અહીંયા પણ તમે આમ બહાર આવતી દિશામાં. ઓકે, તો અહીં લખાય કે તેની દિશામાં જમણો હાથનો અંગૂઠો નિયમ લાગુ પાડતા ઓકે સમતલમાં અંદર જતી દિશામાં આવેલ હોય, જે આપણે ક્રોસની નિશાની વડે દર્શાવેલું છે કે ભાઈ અહીંયા જે મ્યુ જે ઉત્પન્ન થશે. ઓકે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સુડામો એમ યાદ રાખવાનું, મ્યુ. ઓકે, જે અંદર જતી દિશામાં હોય છે. ચાલો હવે આપણે ગાયરોમેગ્નેટિક રેશિયાની વાત કરી દઈએ સાથે સાથે. ઓકે, તો ગાયરોમેગ્નેટિક રેશિયો છે એની જો આપણે વાત કરવી હોય તો સમીકરણ છે એમાં મ્યુ ઇઝ ઇક્વલ ટુ EVR/2. આ સમીકરણને હું કંઈક જુદું રીતે લખું છું. કેવી રીતે? જુઓ, E/2m એને ગુણ્યા MVR. મેં શું કર્યું ખાલી આમાં ME વડે ગુણ્યું અને M વડે ભાંગ્યું, એટલે આ ઉડી જાય તો કાંઈ વધે નહીં. EVR/2 જે અહીંયા હતું એ છે. ઓકે, M વડે શું કર્યું છે? ગુણ્યા અને ભાંગ્યા આપણે આ સમીકરણને. તો ME શું છે? તો કે ME ઇલેક્ટ્રોનનું દળ છે. ઓકે, હવે E/2me માં અહીંયા ઋણની નિશાની મૂકું છું. ઋણની નિશાની શું બતાવે છે? કે મ્યુ બરાબર -E/2me અને આને ગુણ્યા કહેવાય L. ઓકે, અથવા કેપિટલ L પણ કહેવાય. કેપિટલ L છે જ્યાં કેપિટલ L બરાબર કોણીય વેગમાન છે. રેખીય વેગમાન P બરાબર mv, પાન બરાબર માવો, તો કોણીય વેગમાન બરાબર થાય L બરાબર mvr થાય. ઓકે, એટલે L બરાબર આપણે શું મૂક્યું? mv × vr, એટલે અહીં L મૂક્યો. આ L છે એ સદિશ રાશિ છે અને એની જે દિશા છે મિત્રો, એની જે દિશા એ કેવી રીતે આવેલી હશે હું તમને એક જસ્ટ સમજાવું છું એટલા માટે. ઓકે, કે સપોઝ આ આકૃતિનું હું આમ દર્શાવું. આ અક્ષ છે, ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. ઓકે, r ત્રિજ્યાવાળા માર્ગે. ત્યારે જો આપણે આમ નિયમ લાગુ પાડીએ ને તો મ્યુની દિશા ઉપર તરફ થાય અને એલની દિશા છે ને એ નીચે તરફ થાય, એની વિરુદ્ધ દિશામાં. અને વિરુદ્ધ દિશામાં હોવાથી અહીંયા એલ સાથે કયો સિમ્બોલ લાગે? માઇનસનો સિમ્બોલ લાગે છે. ઓકે, જે ઋણની નિશાની દર્શાવે છે એ ખાસ.
હવે આ સમીકરણ છે એ આપણું ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું કોણીય વેગમાનના સંદર્ભમાં મળ્યું અને એ સમીકરણમાં આટલો જે ભાગ છે E/2m, ઓકે, E/2m ને ગાયરો મેગ્નેટિક રેશિયો કહેવાય. કયો રેશિયો કહેવાય? ગાયરો મેગ્નેટિક રેશિયો છે એ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો, MCQ માટે આ પ્રશ્ન છે એ પૂછાઈ શકે. ઓકે, ગાયરો મેગ્નેટિક રેશિયો અને એનું જે મૂલ્ય છે એ 8.8 ગુણ્યા 10⁻10 કુલમ્બ છેદમાં કિલોગ્રામ. ઓકે, ઘણી વખત આ MCQ પૂછાય ગાયરો નીચેનામાંથી ગાયરો મેગ્નેટિક રેશિયાનું સૂત્ર શું? તો આ થાય. ઓકે, બીજું આમાંનામાં હજી પ્રશ્ન ગાયરો મેગ્નેટિક માટે થઈ શકે. પોઝ કરીને લખી નાખજો આ કે આપણી પાસે ફાઇનલ સૂત્ર આવું મળ્યું હતું. મ્યુ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બરાબર -E/2m E ગુણ્યા L. જો મ્યુને અહીંયા લઈ લઈએ તો મ્યુના છેદમાં L બરાબર થાય -E/2m E. તો આ બંનેને શું કહેવામાં આવે છે? ગાયરો મેગ્નેટિક રેશિયો. ઓકે, અને એનો મેં તમને મૂલ્ય કીધું 8.8 ગુણ્યા 10⁻10 કુલમ્બ પ્રતિ કિલોગ્રામ છે. ઓકે, બીજું આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છેદમાં એનું કોણીય વેગમાન L બંનેનો એકમ અને આનો એકમ કેવા હોય છે? સરખા હોય. એવો પણ MCQ મૂછે કે નીચેનામાંથી કઈ બે ભૌતિક રાશિઓના એકમો સમતુલ્ય છે? તો ગાયરો મેગ્નેટિક રેશિયાનો અને એકમ કોણીય વેગમાન દીઠ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, આ બંનેના એકમો પણ એક સરખા છે. એટલે એ પણ MCQ સ્વરૂપે પૂછાઈ શકે. એટલે ખાસ નોંધ. આપણે સાથે સાથે અહીંયા નીટના પણ બેઝિક કોર્સના MCQ સોલ્વ કરતા જઈએ. અંડરલાઇન કરીને તમારા દરેક મિત્રોએ નોંધ ખાસ ટેક્સ્ટબુકમાં કરતી રહેવાની, જે તમને વાંચતી વખતે ખાસ વધારે નજર છે એ ફોકસ કરશે મિત્રો. તો આપણે અત્યારે ન્યુક્લિયસની ફરતે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સમીકરણ મેળવ્યું. ઓકે, હા.